હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો વાત કરીએ આજની ભરતી વિશે તો એસબીઆઈ રેક્રુટમેન્ટ 2025 નો એક્ઝામ ગવર્મેન્ટ જોબ રહેવાની છે। બેન્કિંગ કરિયર વિથ હાઈ સેલેરી રહેવાનું છે, એટલે કે એસબીઆઈ સ્ટેટ ઓફ ઇન્ડિયાની આ ભરતી રહેવાની છે, જેની અંદર કોઈ પણ જાતની પરીક્ષા વગર પગારની વાત કરીએ તો 36,000 થી 78,000 સુધીમાં તમને પગાર મળી રહેવાનો છે। અને લાયકાતની વાત કરીએ મિત્રો તો માત્ર ગ્રેજ્યુએશન મળવાનું છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાના છીએ કે કઈ કઈ પોસ્ટો પર કેટલી વેકન્સીઓ છે, તેના માટે તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોઈએ છે, કેટલી સેલેરી મળી રહેવાની છે, તમારી સિલેક્શન પ્રોસેસ શું છે, એજ લિમિટેશન શું છે, તે સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારો નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આપણા વિડીયો। સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો ભરતી સંસ્થા આપણી રહેવાની છે એસબીઆઈ, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપણી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ એસસીઓની પોસ્ટ એટલે સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસર તરીકેને તમારે આની અંદર વિવિધ પોસ્ટો રહેવાની છે। વેકન્સી ડિટેલ જોઈ લઈએ, એ પણ ડિટેલમાં જોઈ લઈશું। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેવાનું છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સઅપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં આપી દેવાનો છું। ત્યારબાદ જોબ લોકેશનની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આપણી જોબ લોકેશન રહેવાની છે, ને મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો 36,000થી 78,000 સુધી તમારો પગાર રહેવાનો છે, જે પોસ્ટના અનુરૂપ રહેવાનો છે। ઓકે, તો વાત કરીએ પોસ્ટ વિશે તો મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી મેનેજર તરીકેની તમારી આ પોસ્ટ રહેવાની છે, જેની અંદર માત્ર ને માત્ર ગ્રેજ્યુએશન માગેલું છે। અને સેલેરીની વાત કરીએ મિત્રો તો 36,000થી 78,000 તમારી આની અંદર સેલેરી રહેવાની છે। તો કઈ પોસ્ટ માટે કેટલી છે એના માટે તમને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દેવાનો છું। આમાં જણાવવા જઈ દઈશ તો વિડીયો લાંબો થઈ જશે, એટલે આમાં શોર્ટમાં સમજાવી દઉં છું મિત્રો। એજ લિમિટેશનની વાત કરીએ તો 18થી 45 વર્ષ એજ લિમિટેશન માગેલી છે, અને એજ રિલેક્સેશન એટલે કે જે છૂટછાટ મળવા પાત્ર છે એસસી એસટીને 5 વર્ષ અને ઓબીસીને 3 વર્ષ એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો એસએઓની જે વેકન્સી છે એમાં 35+ પોસ્ટો ઉપર વેકન્સીઓ છે, ત્રણેય પોસ્ટને કમ્બાઈન કરીને। ઓકે, એ પણ તમે નોટિફિકેશન વાંચ્યો એટલે ખ્યાલ આવી જશે મિત્રો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીને 750 રૂપિયા ભરવાના છે। એની સિવાયની જે અધર કેટેગરી છે એસસી એસટી ઈડબ્લ્યુએસ પીડબ્લ્યુડી એમને કોઈ પણ જાતનું ફી ભરવાની છે નહીં મિત્રો આની અંદર। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે, લાસ્ટ ડેટ શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 15 ઓક્ટોબરના રોજ નોટિફિકેશન રિલીઝ થયું છે, અને ત્યાંથી ફોર્મ ભરવાના પણ સ્ટાર્ટ થઈ ગયા છે। અને લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 28 ઓક્ટોબર આના માટે લાસ્ટ ડેટ છે, ત્યાં સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો કઈ રીતના છે તો આની અંદર કોઈ પણ જાતની એક્ઝામ છે ને આપણે થંબનેલમાં જણાવી દીધું છે, ડાયરેક્ટ તમારું મેરિટ બનશે અને એ પ્રમાણે સિલેક્શન થવાનું છે। માત્ર તમારે 28 ઓક્ટોબર 2025 પહેલાં ફોર્મ ભરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ત્યારબાદ તમને જોબ આપી દેવામાં આવશે। તમારે આના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે, રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય, પાસપોર્ટ સાઇઝનો ફોટોસ અપલોડ કરવાનો રહેશે, અને તમારી સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે, માર્કશીટ પણ મૂકવાની રહેશે, સ્કૂલ લિંક સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ એ પણ મૂકવાનું રહેશે, અને કાસ્ટ સર્ટિફિકેટ પણ મૂકવાનું રહેશે। ઓકે, તો આના માટે જે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એનો વિડીયો અલગથી બનાવવો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, તો એના માટે અલગથી એક વિડીયો બનાવીશ કે એનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે મિત્રો। તો આવી જ ભરતીની અપડેટ તમને મળતી રહે તે માટે આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।